સ્વાગત છે આપણું સમાચારમાં ફરીથી આગળ વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લામાં લીંબડી ઉટડી ગામે સમય બદલાયો છે, હવે બદલાશે સમાજ। આ વિષય પર કોળી એકતા મહાસંમેલન યોજાયું। આ સંમેલનમાં કોળી સમાજના આગેવાનો, યુવાનો અને મોટી સંખ્યામાં સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। આ સંમેલન દરમિયાન સમાજમાં એકતા, શિક્ષણ અને સર્વાંગી વિકાસના મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી। આગેવાનો દ્વારા સમાજના યુવાનોને શિક્ષણ તરફ આગળ વધવા, સંગઠિત રહેવા અને સમાજના હિત માટે કામ કરવા માટે અપીલ કરવામાં આવી હતી। આ કાર્યક્રમ દરમિયાન સમાજના આગેવાનોએ આગામી સમયમાં કોળી સમાજમાંથી મુખ્યમંત્રી બનવાનો સંકલ્પ પણ વ્યક્ત કર્યો છે। સાથે જ રાજકીય ક્ષેત્રમાં સમાજને યોગ્ય પ્રતિનિધિત્વ મળવું જોઈએ તે મુદ્દે પણ ભાર મૂક્યો છે। લીંબડી તાલુકામાં અંદાજે 2.50 લાખ જેટલા મતદારો સામે કોળી સમાજના લગભગ 1.40 લાખ જેટલા મતદારો છતાં સમાજને યોગ્ય સ્થાન અને ન્યાય ન મળતા હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે। સંમેલનમાં આગેવાનોએ જણાવ્યું કે આવનારા સમયમાં કોઈ પણ રાજકીય પક્ષ દ્વારા કોળી સમાજના ઉમેદવારને ટિકિટ આપવામાં આવશે તો સમગ્ર સમાજ એકજૂટ થઈ તેને સમર્થન આપશે। આ સંમેલન સમાજમાં એકતા, જાગૃતિ અને રાજકીય સશક્તિકરણ માટે મહત્વપૂર્ણ સાબિત થાય તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી। મિત્રો, મીડિયાના માધ્યમ દ્વારા એટલું જણાવું કે લીંબડી વિધાનસભાના ઊંટડી ગામે સમસ્ત ઠાકોર અને કોળી સમાજનું મહાસંમેલન થયું, જેમાં ગુજરાતમાં લગભગ 40% પ્રતિનિધિત્વ, 2.5 કરોડનું પોપ્યુલેશન અને 1.5 કરોડનું સૌથી મોટું જંગી વોટિંગ પાવર અને 80 લાખ ઘર ધરાવે છે એવા કોળી ઠાકોર સમાજના સંમેલનમાં આજે સમાજમાં શિક્ષણ વધે, ખોટા રિવાજો દૂર થાય, અંધશ્રદ્ધાઓ દૂર થાય અને સમાજમાં એકતા આવે અને ભવિષ્યમાં જે ઓબીસી સમાજમાં આવતો આ કોળી અને ઠાકોર સમાજ એના હક અને અધિકાર મળે બંધારણ પ્રમાણે એના માટેની ચર્ચાઓ થઈ હતી અને જે ભવિષ્યમાં ચરિતાર્થ થાય એવી અમે સંતોએ આશીર્વાદ